અલ નીનોની અસર પર હવામાન વિભાગની આગાહી. અલ નીનોની અસર વર્તાવાની શરૂ. ચોમાસા પર અલ નીનોની અસર રહેશે. અલ નીનોના કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. સરેરાશથી 10% વરસાદની ઘટ પડવાની આશંકા. અલ નીનોને લઈ અંબાલાલ પટેલનું અનુમાન. આ વર્ષે ચોમાસા પર અલ નીનોની ઘાત. અલ નીનોની અસરથી ક્યાંક ભારે વરસાદ પડશે તો ક્યાંક સરેરાશ કરતાં ઓછો વરસાદ પણ પડશે. જુલાઈમાં સારો વરસાદની સિસ્ટમ સર્જાશે. જુલાઈમાં પણ અલ નીનોની અસર જોવા મળશે. વરસાદ અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 15 જૂન સુધી હળવો વરસાદ પડી શકે છે. 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધશે. 20થી 28 જૂનમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ. ગીર સોમનાથના તલાલામાં કેસર કેરીએ રેકોર્ડ તોડ્યા. અત્યાર સુધીમાં 200 કરોડની કેરી હરાજીમાં આવી છે. 55 દિવસમાં 9 લાખથી વધુ બોક્સ કેરીની આવક થઈ છે. હજુ પણ 10 દિવસ સુધી સિઝન ચાલે તેવી શક્યતાઓ. ગત વર્ષે 44 દિવસની સિઝનમાં 4 લાખથી વધુ બોક્સની આવક થઈ. કચ્છમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા. ભુજ માધાપર માર્ગ પર પાણીની પાઇપલાઇનમાં લીકેજથી 20 ફૂટ વધુ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. પાણીના ફુવારા વચ્ચે વાહન ચાલકોએ પોતાના વાહનો પણ ધોયા. પાઇપલાઇનમાં ભંગાણના કારણે લાખો લીટર પાણી વેડફાયું. સુરતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ. અડાજણમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. મોટું ભંગાણ થતા પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ. પ્રી મોન્સૂનની કામગીરી વચ્ચે તંત્ર નિંદ્રાધીન રહેતા રસ્તો જળમગ્ન થયો. અમદાવાદમાં એસએસ ડિવાઇન સ્કૂલમાં એલસી અને રેકોર્ડની ઉઠાંતરી. નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ સામે ઉઠાંતરીનો આરોપ લાગ્યા. એસએસ ડિવાઇન સ્કૂલે કરાર આધારે સોંપ્યું હતું શાળાનું સંચાલન. નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ એલએલપી કરતી હતી શાળાનું સંચાલન. નિર્માણ સ્કૂલ એક્સલન્સ એજ્યુકેટર્સ સામે થયા હતા ગંભીર આરોપ. ડમી સ્કૂલ ચલાવવાના આરોપ લાગતા વહીવટ પરત લેવાયો છે. વહીવટ પરત લેતા અગત્યના દસ્તાવેજોની ઉઠાંતરી કરવામાં આવી. એલસી સહિતનો રેકોર્ડ લઈ જતા અનેક વિદ્યાર્થીઓ અટવાયા. એસએસ ડિવાઇન સ્કૂલે ઉઠાંતરીના સીસીટીવી જાહેર કર્યા. સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા કોપીરાઇટ મેળવવાના નિર્ણય મુદ્દે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. દર્શનાર્થે પહોંચેલા કેટલાક ભક્તોએ કહ્યું કે ભગવાન પર કોપીરાઇટ ન હોઈ શકે. આ નિર્ણય લેનારા લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી. કેટલાક ભક્તોએ નિર્ણયને સમર્થન આપ્યું. હનુમાનજી પર કોપીરાઇટનો વિવાદ મુદ્દે રાજકોટના હનુમાન ભક્તોએ કહ્યું કે ભગવાન કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના માલિક નથી. દુનિયાના પાલનહાર કોઈ ટ્રસ્ટની જાગીર ન હોઈ શકે. કેટલાક ભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયની માનસિકતા પર આક્ષેપ કર્યો કે સ્વામિનારાયણના સંતોની માનસિકતા સનાતન ધર્મ વિરોધી છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને હનુમાનજી પર કોપીરાઇટનો કર્યો છે વિરોધ. હેમાંગ રાવલે હનુમાનજી પર કોપીરાઇટનો મુખ્ય મુદ્દો છે વખોડ્યો છે. ભગવાનની આસ્થા કોઈ સંપ્રદાયની જાગીર ન હોઈ શકે. ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો નહીં. ભગવાન કોઈ કોપીરાઇટ સંપત્તિ કે ખાનગી જાગીર નથી. ભગવાનના અલગ અલગ સ્વરૂપો છે, તેનું કોપીરાઇટ ન લઈ શકાય. કોપીરાઇટ મામલે કાયદાકીય લડત આપવા ઉચ્ચારી ચીમકી. જૂનાગઢમાં મિંદરડાના ખાખીમડી રામજી મંદિરના ગાદીપતિ સુખરામદાસ બાપુએ કોપીરાઇટ મુદ્દે નારાજગી દર્શાવી છે. કહ્યું કે સનાતનને ન સમજીને કોપીરાઇટ લેનારા સાધુઓ પર ધિક્કાર. ભગવાનને વેપાર ગણીને કોપીરાઇટ લેવાયા હોવાનું સુખરામદાસ બાપુએ જણાવ્યું છે. વધુમાં ઉમેર્યું કે ભગવાનના ક્યારેય કોપીરાઇટ ન હોય. 18 વર્ણના લોકો તેમને પૂજે છે. ભરૂચમાં જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદનો મામલો. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું છે નિવેદન. સમગ્ર પ્રક્રિયા ન્યાયિક રીતે ચાલી રહી છે. જે નિર્ણય આવશે એ ન્યાય આધારિત આવશે. મહેસાણામાં વડનગરના પ્રાચીન હાટકેશ્વર મંદિરમાં વહીવટદારની નિમણૂક. કાયદેસરનું ટ્રસ્ટ મંડળ ન હોવાથી નાયબ ચેરિટી કમિશનરને વહીવટદાર તરીકે સોંપાયો છે ચાર્જ. 1 સપ્તાહમાં હિસાબો અને ચાવીઓ સોંપવા હુકમ. 6 મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો.
ઓનલાઈન ઓર્ડર કરી પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. સુરતના કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજિનલ પ્રોડક્ટના નામે નકલી સામાન પધરાવવાનું નેટવર્ક પકડાયું છે. કામરેજ પોલીસને ફરિયાદ કરતા 5 શખ્સો સામે ગુનો નોંધાયો છે. કામરેજ ખાતે ફ્લિપકાર્ટના વેરહાઉસમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ કાઢી નકલી પ્રોડક્ટ ભરવાનો દાવો. આરોપીઓ અસલી પ્રોડક્ટ કાઢી લઈને પેકિંગમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ ભરીને ગ્રાહકોને મોકલતા હોવાનો પણ ખુલાસો થયો છે. એક ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લિકેટ લેપટોપ રિટર્ન કરતા નકલી નેટવર્કના પર્દોફાશ થયો છે. સમગ્ર મામલો ફ્લિપકાર્ટના ટીમ લીડરના ધ્યાને આવતા કામરેજ ખાતે દોડી આવ્યા હતા. વેરહાઉસના ફૂટેજ ચેક કરતા કોઈ ડેટા ન મળ્યો. તો હાજર સ્ટાફની પૂછપરછ કરતા તેમણે સમગ્ર બાબતે અજાણ હોવાનું નાટક કર્યું છે. વેરહાઉસના રહેલા પ્રોડક્ટ ચેક કરતા 82 લાખથી વધુની પ્રોડક્ટ ડુપ્લિકેટ નીકળી છે. 7 લેપટોપ, 9 મોબાઈલ અને 105 પ્રોસેસર સહિત કુલ 170 એવી વસ્તુઓ ડુપ્લિકેટ નીકળી. વેન્ડર, ડિલિવરી બોય સહિત કુલ 5 સામે